ધોળાવીરાના આકાશમાં વિદેશી પતંગોની રંગત. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો કરવામાં આવ્યો ભવ્ય પ્રારંભ. કચ્છના ખદીર બેટ પર સ્થિત વિશ્વ વિરાસત સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નો અત્યંત ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે. હજારો વર્ષ જૂની સિંધુ ખીણની સભ્યતાના અવશેષો વચ્ચે આધુનિક અને રંગબેરંગી પતંગોના ઉડ્ડયને પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે આકર્ષણનું જમાવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત મહોત્સવના ઉદઘાટન પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક સાથે સફેદ રણની ધરતી પર પતંગબાજીનો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ વર્ષે મહોત્સવના વિશ્વના 17 દેશો સહિત ભારતના વિવિધ રાજ્યોના 60થી વધુ કુશળ પતંગબાજો પોતાની અવનવી અને વિશાળ પતંગો સાથે સહભાગી થયા છે. ફ્રાન્સ, તુર્કી, બ્રાઝિલ અને થાઇલેન્ડ જેવા દેશોના પતંગબાજોએ આધુનિક ટેકનોલોજીથી બનેલી પક્ષીઓ, પ્રાણીઓ અને કાર્ટૂન પાત્રોના આકારની પતંગો ઉડાવીને ધોળાવીરાના આકાશને મેઘધનુષી રંગોથી ભરી દીધું હતું. સ્થાનિક પતંગબાજોએ પણ પરંપરાગત પતંગો અને પેચ લડાવવાની કલા દ્વારા વિદેશી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળે આંતરરાષ્ટ્રીય સ્તરના મહોત્સવના આયોજનનો મુખ્ય હેતુ કચ્છના પ્રવાસન અને વારસાને વૈશ્વિક ફલક પર વધુ વેગ આપવાનો છે. મહોત્સવમાં પતંગબાજીની સાથે સાથે કચ્છની હસ્તકલા, લોકસંગીત અને શિલ્પકલાના પ્રદર્શન પણ રાખવામાં આવ્યા છે, જે વિદેશી પ્રવાસીઓને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવી રહ્યો છે. પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણી અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, જે મકર સંક્રાંતિના તહેવાર સુધી રાજ્યના અન્ય શહેરોમાં પણ આ જ રીતે ઉત્સાહ ફેલાવશે.